તો ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરથી લઈ છેક પશ્ચિમ બંગાળ સુધી અનેક વિસ્તારમાં ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટીને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું। દિલ્હીમાં શનિવારે ગાઢ ધુમ્મસથી 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી। તો ઉત્તર પ્રદેશમાં નોઈડા, ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં ધુમ્મસને કારણે ફ્લાઇટ અને ટ્રેનોના શેડ્યુલ ખોરવાઈ ગયા। આ તરફ જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીનો 40 દિવસનો ચિલ્લાઈ ક્લાન શરૂ થયો છે। શનિવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં -3.2 ડિગ્રી, તો પંજાબના ફરીદકોટમાં 4.9 ડિગ્રી, હરિયાણાના જિંદમાં 5.2 ડિગ્રી સાથે સૌથી ઠંડા શહેર રહ્યા। આ તરફ દિલ્હીમાં ચાલુ સિઝનમાં પ્રથમવાર કોલ્ડ વેવ જાહેર કરાયો। આ સાથે જ દિલ્હીમાં શનિવારે ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યો।